આ વિડીયો 1 to 1 કોન્વર્ઝેશન હોય, જેમ કે હું તમારી એક સાથે જ વાત કરતો હોઉં એ રીતે બનાવવામાં આવ્યો છે. તો આ વિડીયોને એ રીતે જોજો. અને આ વિડીયો બનાવતા પહેલાં મેં બહુ પ્રી પ્લાનિંગ કર્યું હોય એવું કંઈ નથી. બસ જે મારા અંદર છે હું ડાયરેક્ટ વિડીયોમાં બોલું છું. તો આ વિડીયો જસ્ટ 5 તારીખની એક્ઝામ માટેનો જ છે. ત્યાં સુધી જ વેલિડિટી હોય એ રીતે સમજજો. અને બસ આ વિડીયોમાં મારે મુખ્ય વાત એ જ કરવાની છે કે 5 તારીખે જે પરીક્ષા છે એને હવે આજે 2 તારીખ એટલે 2 દિવસની વાર છે, 3 અને 4 તારીખની. તો બસ આ 2 દિવસમાં શું કરવું જોઈએ અને મેન્ટલ સ્ટેટ કેવું હોવું જોઈએ અને પરીક્ષા કઈ રીતે દેવી જોઈએ, પરીક્ષા દેતી વખતે શું વિચાર કરવા જોઈએ, એના વિશે આ વિડીયોમાં વાત કરવાની છે. નમસ્તે, મારું નામ છે જયદીપ ભૂદેવ. JBCIમાં તમારું સ્વાગત છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ તો છેલ્લા 2 દિવસમાં શું તૈયાર કરવું જોઈએ. તો 2 દિવસમાં નવું તો કંઈ પણ ના કરવું જોઈએ, નવી ચોપડી તો ખોલવી જ ના જોઈએ. પણ હા, જે તમે જૂનું કરેલું છે એ બધું રિવિઝન કરી શકો, એમાંથી મેક્સિમમ રિવિઝન કરી શકો એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. કેમ કે જે જૂનું થયેલું છે અને એ પરીક્ષામાં પૂછાશે ત્યારે પછી કન્ફ્યુઝન ના થાય કે આ જવાબ આવે કે આ જવાબ આવે, એવું કન્ફ્યુઝન ન થાય એના માટે મેક્સિમમ રિવિઝન. ખરેખર બધું વાંચેલું હોય તો 2 દિવસમાં રિવિઝન પોસિબલ છે જ, તેમાં કંઈ બહુ મોટી વાત નથી. અને મેઇન આ 2 દિવસમાં તમારો સાથી તમારો કોન્ફિડન્સ જ છે. એટલે કોન્ફિડન્સ, પરીક્ષામાં જાઓ, પરીક્ષામાં પહેલાં પ્રશ્નો જુઓ, અમુક અઘરા હોય, સહેલા હોય, ગમે તે હોય, કોન્ફિડન્સ તો છેક સુધી તમારે હારે રાખવો પડશે, છેલ્લા પ્રશ્ન સુધી. 200મો પ્રશ્ન તમે અટેમ્પ્ટ કરો ત્યાં સુધી તમારા સાથે તમારો કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ. એમ તમને આત્મવિશ્વાસ તો પૂરેપૂરો હોવો જ જોઈએ. એ તો બહુ જ ઇફેક્ટ કરે છે પેપરમાં. ખરેખર મને તો પર્સનલ અનુભવ છે. કોન્ફિડન્સ ઇઝ ધ કી ઓફ સક્સેસ. હવે છેલ્લા 2 દિવસમાં મેક્સિમમ થાય ને એટલું રિવિઝન કરવાનું જૂનું. અને પછી બીજા કોઈની નેગેટિવ વાતોની અસર તમારા ઉપર ના થાય. જેમ કે કોઈ એવું કે ભાઈ આ તો પેપર ફૂટી જવાનું છે, અથવા તો આ પેપરમાં તો સેટિંગ થતા હોય, અથવા આ પેપર પેલાની તૈયારી ખૂબ વધારે છે, આપણી તૈયારી તો કંઈ ના કહેવાય, અથવા મોક ટેસ્ટમાં આને 180 માર્ક હતા, 160 માર્ક હતા. એ કંઈ પણ લાગુ નથી પડતું. એને 180 હોય, 170 હોય, કે એની તૈયારી દિવસ રાતની હોય કે ગમે એટલી હોય. આજે 5 તારીખે જે પેપર છે એમાં તમારે કેટલા માર્ક છે એના આધારે જોબ મળવાની છે. અત્યાર સુધીનું જે ભૂતકાળ હતો એના ઉપરથી કંઈ નથી થવાનું. એટલે તમારું મેન્ટલ સ્ટેટ પહેલાં તો એ રાખવાનું કે તમારી જેટલી તૈયારી છે એટલી પૂરતી છે. અને બધાને એક સરખા માર્ક લાવવા માટે એક સરખી તૈયારી કરવી પડે એ જરૂરી નથી. તમે જેટલી તૈયારી કરી છે એટલી આ એક્ઝામ પાસ કરવા માટે પૂરતી જ છે. એ કોન્ફિડન્સ તમારા અંદર તમારે બિલ્ડઅપ કરવો પડશે. અને આ તમારે પોતે જ કરવું પડશે. એમ કોઈ બીજું માણસ તમને એટલી હિંમત નહીં આપી શકે કે તમે જેટલી તૈયારી કરી છે એ બધી પૂરતી જ છે. તમારે અંદરથી પહેલાં તો એવું જ વિચારવાનું છે કે મેં જેટલી તૈયારી કરી છે એટલી પૂરતી છે. પરીક્ષામાં મને બધું આવડશે જ, એવું તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. પરીક્ષામાં મને બધું આવડશે જ. મેક્સિમમ પ્રશ્નો અટેમ્પ્ટ કરવાની હું ટ્રાય કરીશ. અને મારા ખ્યાલથી તો 190 આસપાસ પ્રશ્નો અટેમ્પ્ટ કરવા જોઈએ. કેવા પ્રશ્નો અટેમ્પ્ટ ના કરવા જોઈએ? કરંટ અફેરના પ્રશ્નો અટેમ્પ્ટ જો બિલકુલ આઈડિયા ના હોય ને તો ના કરાય. મેથ્સ અને રિઝનિંગમાં જો આવડે તો જવાબ ફાઇનલ સામે આવી જ જાય, પણ જો ના આવડે તો જવાબ ના આવે આપણી સામે. એટલે એમાં અંદાજે ટીક ના કરાય. કરંટ અફેરમાં અંદાજે ટીક ના કરાય, મેથ્સ અને રિઝનિંગમાં અંદાજે ટીક ના કરાય. અને બાકી ટેકનિકલ વિષયમાં તો મોસ્ટલી ટીક કરી જ શકો તમને, કેમ કે તમને થોડો ઘણો આઈડિયા તો હોય જ કે આમાં આ જવાબ આવી શકે, આમાં આ જવાબ આવી શકે, એવી રીતે. એમ 50% અંદાજ હોય તો 100% એ પ્રશ્ન અટેમ્પ્ટ કરવો જ જોઈએ. કેમ કે તમે 5 પ્રશ્નો ટીક કરો અને એક પણ જો સાચો પડી જાય તો માર્ક ઇઝ ઇક્વલ ટુ થઈ જાય, એટલે કે 0 થઈ જાય. પણ 5માંથી જો 50% અંદાજ હોય તો 2 પ્રશ્નો જો સાચા પડી જાય તો તમારે ઓલ ઓવર 1.25 માર્કનો ફાયદો થાય. 3 ખોટા પડે એના 0.75 કપાય અને 2 સાચા પડે તો એના 2 માર્ક મળે, એટલે 2માંથી 0.75 જાય એટલે 1.25 માર્કનો ફાયદો થાય. અને ખરેખર મેરિટમાં આવવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. જો તમે 160 જેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરો અને એમાંથી તમારે
30 જેટલા ખોટા પડી ગયા તો 130માંથી પહેલાં 30ના 0.25 લેખે માઇનસ થાય અને તો મેરિટ ઘણું નીચું જતું રહે. એના કરતાં મેક્સિમમ પ્રશ્નો અટેમ્પ્ટ કરો તો મેરિટમાં આવવાના ચાન્સ થોડાક વધી જાય એમ. અને હા, એનો મતલબ એવો નથી કે તમને બિલકુલ ના આવડતું હોય તમે એટેમ્પ્ટ કર્યા કરો, પણ મેક્સિમમ ટ્રાય કરવાની 50-50% અંદાજ હોય એમાં પ્રશ્નો મેક્સિમમ અટેમ્પ્ટ કરી શકો એવી ટ્રાય કરવી જોઈએ. અને બસ બાકી તો મેઇન તો તમારો કોન્ફિડન્સ તૂટવો ના જોઈએ. અને પરીક્ષામાં ખાસ એ પરીક્ષાની 3 કલાક દરમિયાન તમારું મગજ કેટલું એક્ટિવ છે એ જ તમને રિઝલ્ટ આપશે. એટલે પરીક્ષા દરમિયાન તો ખાસ મગજ એક્ટિવ હોવું જોઈએ. એના માટે તમે પરીક્ષા સેન્ટર ઉપર જાઓ એ પહેલાં ડાર્ક ચોકલેટ ખાઈ શકો અથવા ચા પી શકો, ગમે એ વસ્તુ એવી કંઈક કરો કે જેના લીધે તમારું મગજ એક્ટિવ રહેતું હોય. તમને જેનાથી કોંટો ચડતો હોય એવી વસ્તુ તમારે 100% પરીક્ષા પહેલાં ખાવી જોઈએ. તમને મજા આવે એ વસ્તુ કરવી જોઈએ. અને તમારું મૂડ મેઇન તો હેપી હોવું જોઈએ. ડિપ્રેસ્ડ તો બિલકુલ ના હોવું જોઈએ એમ. મેં ઘણા લોકોને એવાને જોયા છે કે જે તૈયારી બહુ જ કરતા હોય, મહેનત બહુ જ કરતા હોય, પણ એક્ઝામ સેન્ટરના ટ્રાવેલિંગ ને આ ને તે ને આના લીધે એનું મૂડ બિલકુલ ખરાબ થઈ ગયું હોય એક્ઝામ સેન્ટર પહોંચતી વખતે, અને પછી એક્ઝામમાં એવું જ મૂડ રહે. એટલે ના, એ મજા ના આવે એમ. લેવલની સફળતા એને ના મળે. મારે આ વિડીયોને બહુ લાંબો નથી બનાવો, બસ મારા અંદર જે વાત આવે છે એ હું તમારા સુધી પહોંચાડું છું. કેમ કે 5 તારીખે પરીક્ષા છે અને મારી એવી ઈચ્છા છે કે તમારામાંથી જ મેક્સિમમ લોકોનું સિલેક્શન થાય, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમારામાંથી જ મેક્સિમમ લોકોનું સિલેક્શન થશે. બાકી અમુક વિદ્યાર્થીઓની તો મને ખબર જ છે કે એમનું તો શ્યોર છે, ફાઇનલ જ છે. ખરેખર મોક ટેસ્ટમાં અમુક લોકોને તો બહુ જ સારા માર્ક આવ્યા છે. અને JBCI ની જે ઈ બુક મેં લોન્ચ કરી, મેં વિચાર્યું નહોતું એટલો બધો મને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. થેન્ક યુ વેરી મચ, વેરી થેન્ક યુ. એમ તમારા વગર તો જયદીપ ભુદેવ કંઈ જ નથી એવું કહી શકાય. જેમ તમે બધા લોકો મને ઘણા થેન્ક યુ કહેતા હોય, એના જેમ મારું રીતે તમને બહુ મોટું થેન્ક યુ. મારી જિંદગીનો પહેલો એવો પ્રોજેક્ટ હતો કે જે કંઈક હું ઘણા ટાઈમથી વિચારતો હતો, અને એ વસ્તુને તમે આટલો બધો સુપરહિટ બનાવી દીધો. થેન્ક યુ વેરી મચ. અને આ તો શરૂઆત છે, હજી JBCI બહુ બધું કરવાનું છે. અને JBCI ગ્રોવિંગ, સિરિયસલી JBCI બહુ ઉપર જશે. અને બાકી મને તો પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે JBCI દુનિયામાં ડંકો વગાડશે. બાકી બસ તમને બધાને બેસ્ટ ઓફ લક. દિલથી હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું બધાનું સિલેક્શન થઈ જાય અને ખરેખર ખૂબ ને ખૂબ આગળ વધો બધા, અને બધાનું જે સરકારી નોકરી લેબોરેટરી ટેકનિશિયન બનવાનું જે ડ્રીમ છે એ પૂરું થાય. બાકી બસ કોન્ફિડન્સ ઉપર ખાસ ધ્યાન આપજો. તમારી જેટલી તૈયારી છે એટલી પૂરતી છે. બસ અમારે આ બાકી એવું કંઈ વિચારવાની જરૂર નથી. તમે જેટલું કર્યું એ બધું પૂરતું છે. હવે એ બધાને રિવાઇઝ કરવાનું છે ફટાફટ. પછી જે બહુ મોસ્ટ IMP ટોપિક કંઈ લાગતો હોય, ફાર્મેકોલોજીને એવું કંઈક વિષય તમે સ્કીપ કરેલું ને એનો કંઈક બહુ મોસ્ટ IMP ટોપિક લાગતો હોય તો પછી એવું લાગે તો ઉપર છેલ્લું જોઈ લેવાનું. બાકી હવે અત્યાર સુધી નથી થયું તો 2 દિવસમાં કંઈ નવું કરવાની, નવી ચોપડી ખોલવાની હું સલાહ ના આપું એમ. કે એમાં કંઈ નવું કરવાનો મતલબ નહીં. જૂનું જે છે એ બધું રિવાઇઝ કરવાનું. અને મેઇન જે પ્રશ્નો ટીક કરો ત્યારે માર્ક ફોર રિવ્યૂ ઓપ્શનનો યુઝ કરતા ખાસ શીખજો. કેમ કે એ ઓપ્શન બહુ કામનો છે. એમાં જે માર્ક સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન હશે ને, એકમાં માર્ક ફોર રિવ્યૂનો ઓપ્શન હશે. જે પ્રશ્ન તમને ફાઇનલ આવડી જાય એમાં સેવ એન્ડ નેક્સ્ટમાં દેવાનું, એટલે એ પ્રશ્ન તમારો સેવ થઈ જાય તમે જે ટીક કર્યો હોય. અને જે પ્રશ્નમાં તમને એવું લાગે કે આ વિચારીને હું જવાબ આપીશ એને માર્ક ફોર રિવ્યૂમાં દેવાનો. હવે માર્ક ફોર રિવ્યૂમાં દેશો ને એટલે સાઈડમાં બધા બોક્સ બતાવતા હશે. એમાં જે માર્ક ફોર રિવ્યૂમાં તમે ક્વેશ્ચન કરેલો હશે ને એ રેડ કલરનો હશે, ને જે સેવ એન્ડ નેક્સ્ટમાં દીધેલો હશે ગ્રીન કલરનો હશે. એટલે પછી બીજી વાર જ્યારે તમારે આખું પેપર જોવું હશે, પહેલો રાઉન્ડ તમે 2 કલાકમાં પૂરો કરી દીધો, પછી બીજી વાર તમારે આખું પેપર જ્યારે જોવું હશે ને ત્યારે જે રેડ કલર ના જે પ્રશ્નો હોય એ તમારે જોવાના રહે. અને ટૂંકમાં બધા બોક્સ દેખાતા હશે, પ્રશ્નોના નંબર લખેલા હોય એવા. એમાં જે રેડ કલર ના હોય એ વારાફરતી બધા જોઈ લેવાના, વિચારવાનું. જો જવાબ આવડે તો ટીક કરી દેવાનો, બાકી પછી નોટ આન્સર્ડમાં જવા દેવાના એ બધા પ્રશ્નો. અને
એનો ખાસ યુઝ કરવાનો, કેમ કે પેલી 2 કલાકમાં એક રાઉન્ડ પૂરો થઈ જાય, પછી જે થોડું વિચારવું પડે એમ હોય એ બધા માર્ક ફોર રિવ્યૂમાં ટીક કરવાના, એટલે પછી એક પ્રશ્ન ફરીથી જોઈ લેવાનો અને જે આવડે હોય એવો મેક્સિમમ ટીક કરવાની ટ્રાય કરવાની. ગણિત અને રિઝનિંગમાં પહેલાં જ તે ટાઈમ નહીં બગાડવાનો, ગણિતને રિઝનિંગને છેલ્લે રાખવાનું. બાકી જે વિધાનવાળા વાક્યો હોય એવા અમુક જેવું લાગતું હોય કે આના લીધે પછી મારે પાછળ ટાઈમ ઘટશે એવું લાગતું હોય, જોકે લગભગ ટાઈમ ઘટશે નહીં, કેમ કે ટેકનિકલ તો બધા બહુ સુપર ફાસ્ટમાં જ પૂરું કરી નાખશે. પણ જો ટાઈમ ઘટશે એવું લાગતું હોય તો પછી એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું, કેમ કે ખાસ આવડતું ઘણીવાર બધું હોય, 3 કલાકની જગ્યાએ 5 કલાક આપે ને તો બહુ બધા સારા માર્ક લઈ આવે. પણ આ ખેલ ખરેખર સમયનો અને આવડતનો બેયનું મિક્સર કેટલું તમારું સારું ચાલે છે એનો છે. તો બસ મારા મનમાં અત્યારે તો આટલું જ આવે છે. બાકી કંઈ હશે તો હું જણાવી દઈશ તમને, હજી ફરીથી મૂકી દઈશ. એવું કંઈક મારા માઇન્ડમાં ઇમ્પોર્ટન્ટ સલાહ આવશે તો હું તમને કહી દઈશ. અને હા, ખાસ JBCIનો અનુભવ તમને કેવો લાગ્યો એ મને ખાસ જણાવજો. મારે જાણવું છે કે મારી બુક તો મસ્ત સુપર હિટ થઈ ગઈ, મારું તો બધી વસ્તુ બહુ સારી થઈ, પણ ખરેખર તમારો કેવો ઓપિનિયન છે JBCI માટેનો એના રિવ્યૂ નીચે આપજો. મને મેસેજમાં તો ઘણા બધાએ કીધું છે, પણ તમે કોમેન્ટ કરશો તો બીજા લોકોને ખબર પડશે કે JBCI વિશે તમારો અનુભવ કેવો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ, બાય, બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. તમારું સિલેક્શન ફાઇનલ જ છે, તો તમારે બિલકુલ ટેન્શન નથી લેવાનું અને કોન્ફિડન્સ ફૂલ હાઈ રાખવાનો છે. ઓકે, બાય.